મજાકું જો કેવા કોડિયા વાર્તા આવડે છે ને પોપે ઈ જો હાથમાં છે ને આ દીકરીનો પ્રેમ છે. સોમેશ્વરમાં સપ્તાહ બે છે સાંભળવા આવી સૌ. હા અને તમે બધાએ આવજો અમાર બા તો આવી ગયા કાબા એ હંધાઈ આવજો સપ્તાહ સાંભળવા. તો ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. તો અમારી ઘરે અત્યારમાં કોણ મહેમાન આવ્યા છે તમે કોમેન્ટ કરી દો, બરાબર. બાકી અમે હમણાં નામ કહેશું એનું, બરાબર. આવી જાઓ ચા દૂધ પીવા. અને જો અહીંયા કુકુ વાળું ફૂડ ખાય છે, ગલુડિયું, બરાબર, દહીં ને ભાખરી. અને જો અહીંયા કેરી સુધારેલી છે, ઘી, મખણ, અને આપણી સ્પેશિયલ ભાખરી ને ચા દૂધ. અને આ કુકુ વાળો આનો શેપ છે ને મને લાગ્યો છે ભાઈ, હું હમણાં દહીં ખાવા માંડ્યો છું. દહીં ને ભાખરી એ દહીં જ કહેવાય કે તર ઓલી ન હોય મોળી, દહીં ની તર હોય, બરાબર. ઝાંખે નવા કહીશું બેટા. ઓકે જલ્દી આવ કપડા પહેરીને. ભક્તો જો સાદું પીવે છે. ઝાંખી બેન ઘરે હોય અને આ બધા ભેગા હોય એટલે પછી હવે ધબધબાટી છે. આજે વ્લોગમાં મજા આવશે, જોડાયેલા રહેજો. બાકી અમારે છે આ યોગેશભાઈ ની બાબલી અને આ યોગેશભાઈ ના કેમ આમ થાય છે, યોગેશભાઈ ના માલિક છે, માલિક બસ. અને આ એની બાબલી છે ભક્તુ, મૂળ ભક્તો દીકડો. ટકલો ટકલો ક્યાં છે? ટકો ક્યાં છે? આયા નહીં. ટકો ક્યાં બેટું? ટકો ક્યાં છે? અહીંયા. ઓકે ચાલો ભાઈ, તો ભાખરી ખાઈ લે. તો ભાઈ જો અત્યારમાં મોર્નિંગમાં જો બાને હું લઈ આવ્યો છું. બા આવી ગયા છે, સપ્તાહ છે કાલથી, તો બા રોકાશે છે ને બાને ગમશે એટલાથી. કેમ બા? બરાબર. બા તમે મારા વ્લોગ જોવો છો? હું વિડીયો મૂકું જોવો છો તમે? હા રોજ જોઈએ. રોજ? તો જો અહીંયા આખું અમારું ફેમિલી છે ભાઈ, બરાબર. આ બેન છે, બા છે, યશવી, મમ્મી, પછી ભાભી છે, ધારા ભાભી, યોગેશભાઈના વાઈફ છે, મેન્સવેર વાળા છે એના, ને ઓલા સટાણીને ઓળખો જ બધા. અને અહીંયા તો બધા મસ્ત મજાનો અમારો નવો બ્લોગ આવી ગયો છે ને જોઈ છે. અને મારું ઝાખો દીકરું બધાની હારો બ્લોગ કરી દે છે. હેન્ડલિંગ છે ને આ બેન કરે છે, રિમોટમાં ને એમાં એને બધું ફાવે છે. તો હેન્ડલિંગ એ કરે છે અને બધા બ્લોગ જોવે છે. ને અમારું ભક્તુ દીકરું જો અહીંયા રમે છે. શું ખાશો બેટા? અરે ભગો ટકો ક્યાં છે? ચાલો ભાઈ, તો તમે વ્લોગ ન જોયો હોય તો બધાની પહેલા જાઓ. પાણીપુરી ચેલેન્જ વાળો વ્લોગ છે ને ભાઈ, બહુ જોરદાર છે. કાલ આવી ગયો છે તો ફટાફટથી જાઓ ને જોયા હોય, હજી ન જોયો હોય તો. ને જોઈ લીધો હોય તો કોમેન્ટ કરો તમને એ વ્લોગ કેવો લાગ્યો તો, બરાબર. કોણ દીકરો થઈ ગયો? મમ્મા દીકો કોણ થઈ ગયો? જો ચાખી દીકો થઈ ગયો. શું જોઈશે? હાલ શું જોઈશે? હે કોણ જોઈ છે? ઈ લટકણિયું જોઈશ તારે? જો ચાખીને દીકી કરી લીધી. જો ભક્તો આવતી જ નહીં. એમ શું મોઢું તો જો કોણ લઈ આમ જો મારે ઝાંખીને મમ્મ દેવાનું છે. તને નહીં, તને નથી દેવાની. આવતી ની માને જોતી તને નહીં નહીં તને નથી જોતી. મામા બોલીને બટકા પર તને જોતી, તને જોતી મારે. હાલ આવતી ને અમારે જોતી. આમ વિઝા, આમ વિઝામાં દાંત તો જો ભી હે. અમારે જોતી અમારે જોતી કેવા દાંત ભી હે જીજો. અમારે જોતી આવતી નહીં. મારે ચાખીને દીકરી કરી લેવી. ચાલ ચલો ગાઈસ, આજે અમારે આખી ડુંગળીનું શાક અને રોટલાનો પ્રોગ્રામ છે અને હવે ધાબે જવાના છે. મમ્મી ક્યાં આવેલા? હું તમારે કાંદાનું શાક બનાવશો તો રોટલા નહીં કરવા પડે, મારે લોટ દળાવવા જાવ. લોટ દળાવવા જવાનું છે. મમ્મી લોટ દળાવવા જાય છે અને અમે બધો સામાન ચડાવીએ છીએ ઉપર. હે ને ધારા ભાભી? યસ. આજે તો ધારા ભાભી ચાલો આવો બધા પ્રોગ્રામમાં આવી છે. એટલે આજે હિંડોળો કોણ રાખી દીધો?
અમાર ગેસ તો અહીંયા છે જ. અને અમે જો કાલે કાંદા પેલી કાંદાની આવડે છે ચીબડાની ચીરું કરી હતી ને અહીંયા જે સૂકવી હતી સુકાઈ ગઈ. કેવી લાગતી હશે? તડકો તો જો 6 વાગ્યા સુધી નીચે શેરીમાં કોઈ ન દેખાતું, કોક કોક બેઠું. હે મમ્મી હું ઓકે હા આ ડ્રેસ હશે, આ ડ્રેસ પહેરો. પણ અમારા મમ્મીને આ ડ્રેસ બહુ ગમે ગરમી થાય ને કે હું જૂનો ડ્રેસ પહેરું છું રોજ. હોય. શું ચાલે છે? આ દાણા શેકવાનું માંડવી પાક કરવાનો? ના ઓ ભગવાનની પ્રસાદી અહીં સપ્તાહ બેસે ને. હા જો કાલે છે ને પોથી યાત્રા છે એટલે એના માટે પ્રસાદની તૈયારી થઈ છે. જો સિંગ શેકી અને ફોતરા ઉતારીને પ્રસાદ કરીએ છીએ. બા આવી ગયા છે. બોલો બા, સપ્તાહ સાંભળવા આવીશ કયો? બોલો તમારા જમાનાની કંઈક વાત કરો. તમે સુનો સપ્તાહ બેઠી છે. એ કોણ છે? કોઈ નથી એમ વિડીયો ઉતારું છું બા. વિડીયો ઉતારશો એમ? હા ગાંડા જોડે બેઠી છો. એમ જ હોય. શરૂ કરો. હા સોમેશ્વરમાં સપ્તાહ બેસે સાંભળવા આવી છો. હા અને તમે બધાએ આવજો. અમારા બા તો આવી ગયા કા બા? એ હંધાઈ આવજો સપ્તાહ સાંભળવા. હા બસ એમ. હાલો તો આપણે પાછા ફોતરા ઉતારવા માંડીએ. કાંદો કાંદો વાહ ભાઈ વાહ યશવી, તમે તો કાંદો જોરદાર બનાવ્યું છે ભાઈ. તો અમારે તમે લોક જોતા હશો રેગ્યુલરલી, એને ખબર હશે અઠવાડિયામાં 2-3 વાર અમારે બાજરાના રોટલા જોઈએ. કેમ રિમ્પલ? હારા ને? કિશન કેસર રોજ બનાવો. હા કિશનભાઈ તો ડાયટિંગ ઉપર છે એટલે રોજ જોહે એને. બરાબર. તો મસ્ત મજાનું સોળેલું અને શાક શાનું બનાવ્યું છે? આખા કાંદાનું શાક છે ભાઈ, એટલે જામી જવાની છે. આવી જાઓ આખા કાંદાને રોટલા ખાવા. કા ભાઈ આવે? આવો આવો હાલો જો અમે ડુંગળી લઈ લીધી છે. સરસ સરસ. તો ભાખરી કેમ લીધી? તમે તો ડાયટિંગમાં છો ને રોટલામાં. દીકરાને છે લે કાંદો. ઓકે તો કાલથી તો સપ્તાહ છે એટલે વેલા આવી જાજો. વહેલા જમવાનું. ઓલા બેન કહી દેજો વેલા આવી જાજો. તમારા માટે કોઈ ઊભું નહીં રહે. હે ઓકે તો કાલ વહેલા આવશું. પોથીનું કાલ પૂજા છે, પોથી યાત્રા છે, કાલ એ બધું છે. તમે વહેલા આવી જાજો એમ. કાલના બ્લોગમાં એ બધું આવશે, પોથી યાત્રા ને બધું. બરાબર. લાવો લા આપણે જીરો તો ચાલો અત્યારે હવે જમી લઈએ ને પછી પાછા સપ્તાહનું મીટિંગ છે ત્યાં જઈએ. તીખું લાગી ચાલો હવે બોલી શકો છો. મજાકું જો કેવા કોડિયા વાર્તા આવડે છે ને. ઓપે ઈ જો હાથમાં. સાહેબ છે ને આ દીકરીનો પ્રેમ છે. એની હાથું ખાતી હોય ને ત્યારે હાથ નથી બગાડતી, સમસ્યા થાય છે. મને એના હાથ બગાડીને ખવડાવે. મમ્માને દાખું. મમ્માએ ખાઈ લીધું છે બેટા. બહુ મીઠું લાગે. અંકલને ખવડાય એક કોળિયો તો અંકલને ખવડાય. ઓર આવો કે બાપા બંધવરી થાય તો ભેગું થાય ને. અંકલને ખવડાવી એક મિનિટ. ખવડાય બેટા. અંકલને ખવડાય. તો ઈ થાળીમાં થોય એમ હે મમ્માને આવવું પડે એમ. બાપાનું એટલું કોઈ નહીં દેવો. જો એમ કરે છે. કોને કોને આમ ઘરે ખવડાવવા ટીંગલી? હું પણ ખવડાવું હો. એક બાજુ એને તો તેમ નહીં, પપ્પાએ એટલું ખાધું તારે થોડુંક ન ખાવું પડે. તમારા હાથે નહીં. ખાધું. તો અમે જો ટેરેસ ઉપર જમવા આવ્યા હતા. હવે ફ્રી થઈ ગયા છીએ. થોડુંક કામ બાકી છે ને અમારે આ બેન આવ્યા છે કામ કરવા. પાણી છે ને ભેગું કરી રહી છે. પાણી ભેગું કરી દીધું જો અહીંયા. અમારા દીકરો વાહ. ક્યાં લઈ જવાનું છે પાણી? છે ને, એ બેન પ્રેમથી શું ને? એ વાવ, શીખું છું કે એમ જ હોય કે તો સખી પાણી ક્યાં લઈ જવાનું છે? આમ લઈ જવાનું જો ચોકડી બાજુ. ઈ હિંડોળા નીચે પાણી છે ની કાંઠે છે. વાસણ લૂછાવા માંડ્યા છે. હવે છેલ્લા 2 ફેરા બાકી છે. નીચે જાય ત્યારે લેતું જવાનું. એક મોટું તગારું ને એક નાનું તગારું. હે આવાની બહુ મજા આવે. ધાબે પણ ઉતરવાના ને ભી બહુ પડે. ઉતરવા ટાણે ભીંગ એટલી પડી ને આ બે ભાઈને અમે જીરીકામ નીચે જ જતા હોય ને એમ કહીને કે તમારા ટિફિનનો થેલો ખાલી થઈ ગયો છે લેતા જાઓ ને તો એમ કે લે અમને કામ ચીંધે છે. ઉપર ખાવું હોય તો થોડુંક ઉપાડવું પડે કે ન પડે? અહીંયા થોડો સામાન હોય
તો બધું આપણે નીચેથી તો લાવ્યા હોય. શું થાય લાઇટર ભૂલાઈ ગયું પાટલો લઈ આવ્યા વૈણું ભૂલાઈ ગયું એવું થાય ઉપર મજા તો બહુ આવે પણ ભૂલાઈ જાય ને એટલે નીચે થોડું ધક્કા થાય લેવા. નીચે ધક્કા થાય નીચે લઈ જવામાં તો ઓછી તબલ પડે છે પણ પડે. લઈ આવવામાં તબલ પડે છે કેમ કે કાંઈક નું કાંઈક ભૂલાઈ જાય કેટલું યાદ કરીને લઈ આવીએ ને તોય બાકી એ થોડોક પવન છે કેટલા વાગ્યા છે હે 10:30 થયા છે. 10 10:30 થઈ ગયા છે હજુ તો હાલો અમારે પછી હાલવા વાસણ જવાનું છે ગોઠવીને જરીક આંટો મારી આવીએ, સુઈ જઈએ. પછી સુઈ જશું સાગરભાઈ આ કેન્ડી લઈ દેશે. આજ તો શું આજ તો ખબર કિશન લઈ આવી દે. આજ કિશન ભાઈ લઈ આવ દે હે ને સાખી પપ્પાને કેન કેન્ડી લઈ આવ દે કેને હરખાઈ કે હવે થઈ ગયું કરું દીકરા થઈ ગયો છે હવે ઘણું સુકાઈ જાય તોય કે તો ખરા કેન્ડી લઈ આવ દે આપણે રોજ એક દિવસ પપ્પાને કહેવાનું એક દિવસ અંકલને એટલે આપણું રોજનું થઈ જાય હો સાખી ઓય ઝીણી જવાબ તો દે આમ કરે નવરી ને. કામ ઢી એટલી ને તે સાંભળતી બંધ થઈ ગઈ છે પાછી હમણાં હું અહીંયા આમ કરતી હતી હું ચોકડીમાં કરીને જતી હતી ને હું જેમ કરતી હતી ને એમ જ કરે જોયું હે સાખી પેલા જોવું પડે. આવું તું ક્યાંથી શીખી તારી ભલી થઈ મને મારે છે બેન હું પગલા પાડવા આવી છું તમે આવ્યા હતા ને હમણાં પગલા પાડવા હે બસ હવે ઘણું લાવો મૂકી દો થાકી જશો નહીં થાય જો હજી એને સાફ કરવું મારી પાછળ આવસ ઝાકી મારવા આવે છે તો ફ્રી થઈને હું ને રિમ્પલ ભાભી બે ચાલવા નીકળી ગયા હતા અને શું કહેતા હતા તમે આજ તો કોઈ પીતા જઈએ અહીંયા. કોઈ આ કેન્ડી લઈ દેવાની. આજ અમે સાગરને કીધું મસ્ત ઠંડુ પાણી છે. કિશનભાઈને કીધું પણ કોઈ અમને કેન્ડી લઈ આવી દીધી નહીં પછી અહીંયા મહાદેવનું મંદિર છે ને અમારી સોસાયટીમાં ત્યાં ફિલ્ટર છે અને કુલર છે એટલે રિમ્પલ ચીલ્ડ પાણી આવે. ચીલ પાણી હોય તો રિમ્પલ ભાભીને કેવું એવું છે કે આજ કોઈ કેન્ડી લઈ આવી દે નહીં ઠંડુ પાણી પીને હોઈ જવાનું છે એટલે એવું છે કામ ગાર્ડનમાં અત્યારે કામ ચાલુ છે ને હા એટલે એટલે ત્યાં કોઈ બેઠા free છે નથી, હા. કોઈ ફ્રી નથી થોડુંક ધ્યાન દેવું પડે ને કાલે જ સપ્તાહ છે તો પછી તૈયારી શરૂ છે. તૈયારી સરસ કોઈ બુલેટ લઈને આવે સાગર નથી ને કઈ નક્કી નહીં હોય ભાઈ. હા. હે ઈ જ લાગે છે ઈ જ છે ના એ બીજું તો છે બધું થઈ ગયું શું થઈ ગયું? મને એમ છે સાગરભાઈ આવતા હશે. બધું થઈ ગયું લ્યો કાંઈ નહીં પાણી પી લેવું હાલો